ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ફોન ડીસીપીએ કાપી નાખતા બબાલ થઈ છે। ભરૂચના એસપી રાજપારડીના પીઆઈનો બચાવ કરતા હોવાનો આક્ષેપ થયો છે। સંસદનો ફોન એસપીએ કાપી નાખતા સાંસદ ગુસ્સે ભરાયા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્ય સરકારને ફરિયાદ કરી છે। આવા અધિકારીઓ સામે પગલાં ભરવા માટે સાંસદે ફરિયાદ કરી છે। આદિવાસી સગીરાઓ પર થતી ઘટનામાં સંસદના પ્રત્યાઘાત સામે આવ્યા છે। જે દિવસે આદિવાસીઓ જાગશે તે દિવસે કોઈનું નહીં રાખે આ વાત વસાવાએ કરી છે। ત્રણ દિવસ પહેલા રાજપાડીમાં એક આદિવાસી દીકરી 9મા ધોરણમાં આ વર્ષે ભણી 10મા ધોરણમાં ગઈ। તેમાં એક સાજિદ વાજા કરીને ટીચર છે, એના ત્યાં ટ્યુશન જતી હતી અને રાજપાડી હાઈસ્કૂલમાં એ શિક્ષક નોકરી કરે છે, ગણિત વિજ્ઞાનનો કોઈ ટીચર છે। આ છોકરી સાથે એને ખરાબ વર્તન કર્યું, છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ। તો એ છોકરીને પહેલાં તમે બિરદાવે છે, એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે। પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો, પણ રાજપારડી પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે 3 દિવસ થયા, 3 દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે। મેં હમણાં એસપીને પણ વાત કરી, એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બચાવ કરે છે। આ બધા ગામના લોકો ભેગા થયા, કેટલાક લોકોએ કીધું આ 10મો 11મો બનાવ છે, તો 10મો 11મો બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે, કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે, કયા રીતિવાળે ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે। તો આ પ્રકારના વૃત્તિવાળા, ખરાબ વૃત્તિવાળા જે શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર 10-11 છોકરીને છેડતી કરે છે, તો એ પોલીસને કેમ ખબર નથી પડતી? ને જ્યારે ફરિયાદ થાય છે એની સામે, તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે?